નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કના મોડલ પેપર નંબર 22ની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો આપણે આજનો વિડીયો ચાલુ કરીએ। તો તેમાં મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે કે જન્મટીપ, મારી હૈયા સગડી અને ભવસાગર આ નવલકથાઓ કોની છે, એટલે કે કયા સર્જકની છે? તો તેમાં મિત્રો જવાબ બનશે ઈશ્વર પેટલીકર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે સંધિ છોડો, તો ગાયકની સંધિ આપણે છોડવાની છે, તો ગાયકની સંધિ છોડી એટલે જવાબ બનશે ઓપ્શન એ ગૌ પ્લસ અક। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કર્મધારય સમાસનું ઉદાહરણ કયું છે? તો નીચેનામાંથી કર્મધારય સમાસનું ઉદાહરણ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી દેહલતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 નીચે પૈકી કયું વિધાન ઉપમા અલંકારનું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ જ્યાં દેવોના પરમ વર સો પુત્ર પામ્યા પનોતા। આ ઉદાહરણ રહ્યું જે ઉપમા અલંકારનું છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કામિની કોકિલા કેલી કુંજન કરે આ કયો અલંકાર છે? તો આ પંક્તિ કયા અલંકારમાં બનશે મિત્રો? તો તેમાં જવાબ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 કે રેખાંકિત શબ્દનું સર્વનામ ઓળખાવો। તેમાં છે તમને કઈ વાનગી ગમે છે, આ કે પહેલી, આ જે શબ્દ જે છે તેનું સર્વનામ ઓળખાવો। તો કયા પ્રકારનું સર્વનામ આવશે? તો તેમાં જવાબ આવશે દર્શક સર્વનામ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે એક ચોરસ વાર ઇઝ ઇક્વલ ટુ કેટલા ચોરસ મીટર થશે? તો એક ચોરસ વાર ઇઝ ઇક્વલ ટુ કેટલા ચોરસ મીટર થાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી 0.836126। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 ઉર્જિત આર પટેલ આરબીઆઈના કેટલામાં ગવર્નર બન્યા હતા? એટલે કે ઉર્જિત પટેલ કેટલામાં ગવર્નર છે? તો તેમાં મિત્રો જવાબ છે 24માં ગવર્નર હતા અને અત્યારે હાલમાં ગવર્નર આપણે અત્યારે ઉર્જિત પટેલ નથી, ચેન્જ થઈ ગયેલા છે, તો તે 25માં ગવર્નર છે। તો મિત્રો તે કયા ગવર્નર છે તેમનું મિત્રો આ કરંટ અફેરનો પ્રશ્ન છે। તો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે હાલમાં અત્યારે આરબીઆઈના ગવર્નર કોણ છે। ત્યારબાદના પ્રશ્ન તરફ જઈએ। ક્વેશ્ચન નંબર 9 પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો તેમાં જવાબ આવશે અંતર માપવાનો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે નેનો કણનું કદ કેટલા એમએમની વચ્ચે હોય છે? તો તેમાં જવાબ આવશે 1 થી 100 mm, એટલે નેનો કણનું કદ 1 થી 100 એમએમનું હોય છે, એનએમનું હોય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 જોઈએ કે અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? તો તેમાં જવાબ આવશે ન્યુલેન્ડે। તો કે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે ફાઇન્ડ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ ગિવન બિલો, એટલે આ વાક્યનું પેસિવ વાક્ય આપણે શોધવાનું છે। તો વાક્ય છે કે હી ઇઝ રાઇટિંગ એ લેટર, તો તેનું પેસિવ વાક્ય શું બનશે મિત્રો? તો તેમાં જવાબ આવશે એ લેટર ઇઝ બીઇંગ રિટન બાય હિમ, ઓપ્શન ડી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે ચેન્જ ધ વોઇસ, આસુ ડઝ નોટ સ્પીક ગુજરાતી। તો આનું આપણે જે પેસિવ વાક્ય બનાવવાનું છે કે આસુ ડઝ નોટ સ્પીક ગુજરાતી, તો આનું મિત્રો પેસિવ બનાવીએ એટલે બનશે ગુજરાતી ઇઝ નોટ સ્પોકન બાય આસુ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈ ખાલી જગ્યા કીપ માય બેગ હિયર। તો તેમાં મિત્રો અહીંયા માય આપેલું છે, એચ જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો કે આઈ ખાલી જગ્યા કીપ માય બેગ હિયર। તો આમાં આપણે મિત્રો કયો જવાબ બનશે? તો તેમાં જવાબ આવશે મે, એટલે કે આજ્ઞા કરે છે કે આઈ મે કીપ માય બેગ હિયર, એટલે કે હું મારું બેગ અહીંયા રાખી શકું છું। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક કયા મુખ્યમંત્રીના સમયગાળામાં પસાર થયું હતું? તો તેમાં જવાબ આવશે ઘનશ્યામભાઈ ઓઝા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે 3 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? તો તેમાં જવાબ આવશે 30,000, એટલે કે 30,000 ચોરસ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 3 ચોરસ મીટર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રણ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઊંચાણવાળા ભૂભાગ જોવા મળે છે, તો તેને ગૌઢાનું મેદાન કહે છે। તો કે આ મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એટલે ટૂંકમાં પ્રશ્ન એટલું કહેવા માંગે છે કે ગૌઢાનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ગૌઢાનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં। ત્યારબાદનો પ્રશ્ન છે કે માથામાં કુલ કેટલા હાડકાં હોય છે? તો માથામાં ટોટલ કેટલા હાડકાં હોય છે? તો કે 22 હાડકાં। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મિસ્ટર જમશેદજી ટાટા ઇઝ ફેમસ ખાલી જગ્યા ઓફ યોર કન્ટ્રી। તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એટલે કે જમશેદજી તાતા ઇઝ ફેમસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓફ યોર કન્ટ્રી।
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સચિન ઇઝ ટેકનિકલી ખાલી જગ્યા ધેન સૌરવ ગાંગુલી. તો એટલે કે સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર બેની કમ્પેરિઝન છે. તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું આપણે જે મતલબ ડિગ્રીનો જે આપણે ખાલી જગ્યાએ મૂકવાની છે, તો ડિગ્રીનું રૂપ મેકવાનું છે આપણે કમ્પેરેટિવ ડિગ્રી. તો તેમાં મિત્રો સાચો જવાબ શું બનશે? તો કે બેટર. એટલે કે સચિન ઇઝ ટેકનિકલી બેટર ધેન સૌરવ ગાંગુલી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિશેષણ ઓળખાવો. અમારી શાળામાં 10 બાળકો હાજર છે. તો આ 10 જે છે એક વિશેષણ છે. તો તે કયા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કલાઈ, તાંબુ, કાસુ અને રૂપ આ વગેરે સંજ્ઞા કયા પ્રકારની છે? તો કે આ સંજ્ઞાના કયા પ્રકારમાં આવે છે? તો તે જણાવવાનું છે. તો તેમાં જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞામાં. એટલે કે કલાઈ, તાંબુ, કાસુ અને રૂપ આ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ એક જોડણી ખોટી છે? તો ખોટી જોડણી આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઉઠાવગીરી. તો જે આની જોડણી ઉઠાવગીરીની જોડણી, આ જોડણી ખોટી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પાણીનો જથ્થો માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો પાણીનો જથ્થો માપવા માટે ક્યુસેક એકમનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જસ્ટનું ક્રિયાપદ રૂપ કયું છે? એટલે કે જસ્ટનું ક્રિયાપદનું રૂપ કયું છે? તો તેમાં જવાબ આવશે જસ્ટિફાય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી? તો સાચી નથી વિરુદ્ધાર્થી શબ્દની જોડ, તે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે કુકર્મ તો દુષ્કર્મ, જે વિરુદ્ધાર્થી શબ્દ નથી. એટલે કે કુકર્મનો વિરોધાર્થી દુષ્કર્મ ન થાય. તેથી તે આ જોડણી ખોટી છે. તેથી આ પ્રશ્નનો જવાબ આપણે મિત્રો અહીંયા ઓપ્શન એ સાચો બનશે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે મધર ટેરેસાને નોબેલ શાંતિ પુરસ્કાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો? એટલે કે મધર ટેરેસાને નોબેલ શાંતિ પુરસ્કાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1979માં. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ જે ગુજરાતનો સૌથી મોટો છે તે આવેલો છે પાટણ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આમાંથી કયા કોલસાને બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે લિગ્નાઇટ. એટલે લિગ્નાઇટ કોલસાને બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વર્લ્ડ બેંકની સ્થાપના કરવામાં આવી હતી 27 ડિસેમ્બર 1945ના રોજ વર્લ્ડ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના મુખ્યમંત્રીની બાબતમાં કયો ક્રમ સાચો છે? તો જે મુખ્યમંત્રી જે ગુજરાતના રહી ચૂકેલા છે તેમાં યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો તેનો યોગ્ય ક્રમ કયો થશે? તો તેમાં જવાબ આવશે કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ ને વિજયભાઈ રૂપાણી. જે આ ક્રમ જે છે ઓપ્શન એ તે સાચો બનશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કર્મણી વાક્ય રચના બનાવો. હું કવિતા ગાઉં છું. તો તેની કર્મણી વાક્ય રચના આપણે બનાવી હોય તો તેમાં કયો જવાબ બનશે? તો કે મારાથી કવિતા ગવાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રવાનુકારી શબ્દ ઓળખાવો. તો નીચેનામાંથી રવાનુકારી શબ્દ કયો છે? તો તેમાં જવાબ આવશે છણ, જે આ રવાનુકારી શબ્દ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધ અર્થક્વિક ખાલી જગ્યા ઓફન ઇન ધ સિસ્મિક ઝોન. તો તેમાં મિત્રો સિસ્મિક ઝોન જે ખાલી જગ્યા છે તો તે ખાલી જગ્યાના સ્થાને શું આવશે? તો તેમાં જવાબ આવશે અકર્ડ. એટલે કે ધ અર્થક્વિક અકર્ડ ઓફન ઇન ધ સિસ્મિક ઝોન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો જેમાં ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એટલે કે આખી એક પંક્તિ છે કે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો આ પંક્તિમાં કયો છંદ બનશે? તો તેમાં જવાબ આવશે શિખરણી છંદ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? તો ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર હોય એ બંનેના અંતરને શું કહેવામાં આવે છે? તો તેમાં મિત્રો જવાબ બનશે કેન્દ્ર લંબાઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો તેમાં જવાબ આવશે પહેલો નિયમ.
ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ બાબતે નીચે પૈકી કયું એક વિધાન અસંગત છે? તો અસંગત વિધાન આપણે અહીંયા શોધવાનું છે. તો તેમાં છે કે શરૂઆતના સમયમાં બંધારણ ભાગ 25માં હતું, એટલે કે બંધારણ 25 ભાગમાં વહેંચાયેલું હતું શરૂઆતનું બંધારણ. તો તે મિત્રો ખોટું છે. અત્યારે હાલમાં 25 ભાગ છે. બંધારણના મૂળ બંધારણમાં 22 ભાગ હતા. તેથી આ તથ્ય એટલે કે આ વિધાન જે અસંગત છે અને બાકીના ત્રણેય સંગત સાચા છે. એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા. બંધારણ ઘડતરનો અંદાજિત ખર્ચ 64 લાખ હતો અને શરૂઆતના સમયમાં 8 પરિશિષ્ટ હતા, તે પણ સાચું છે. અને અત્યારે 12 પરિશિષ્ટ આપણા બંધારણમાં અત્યારે અવેલેબલ છે અને 25 ભાગ અત્યારે, અને મૂળ બંધારણમાં 8 અનુસૂચિ અને 22 ભાગ. ત્યારબાદ મિત્રો આપણે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? કે જે વિશ્વના પ્રથમવાર મહિલા પ્રધાન એટલે કે મહિલા વડાપ્રધાન વિશ્વના પ્રથમ, તો તે કોણ છે? તો તેમાં જવાબ આવશે શ્રી માઓ ભંડાર નાયક. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે કમ વોટ મે આઈ ખાલી જગ્યા ડુ ધીસ વર્ક, તો તેમાં જવાબ બનશે વિલ, એટલે કે કમ વોટ મે આઈ વિલ ડુ ધીસ વર્ક. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધ નીડલ વુમેન ડેકોરેટેડ ધ કેપ ખાલી જગ્યા ધ ગોલ્ડન લેસ એન્ડ એ રોઝ. તો મિત્રો ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે વિથ, એટલે કે ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પોરબંદરમાં આવેલું મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? તો પોરબંદર ખાતે જે મહાત્મા ગાંધીનું કીર્તિ મંદિર આવેલું છે તેની રચના એટલે કે કોઈ બંધાવ્યું કોઈ હતું? તો તેમાં જવાબ છે નાનજી કાલિદાસ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અગન પીપાસા નવલકથાના લેખિકા કોણ છે? તો અગન પીપાસા નવલકથાના લેખિકા તે કોણ છે? તો તેમનું નામ છે કુંદનિકા કાપડિયા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એપ્રિલ માસના કયા દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવાય છે? તો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ એપ્રિલ માસમાં આવે છે, પણ એપ્રિલ માસમાં કયા દિવસે આવે છે? તો તેમાં જવાબ આવશે 14 એપ્રિલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? તો નીચે 4 ઓપ્શનમાંથી ખોટું જોડકું આપણે શોધવાનું છે. તો તેમાં ખોટું જોડકું છે કથા સરિત સાગર, તો વિજયકુમાર પંડિત, આ જોડકું ખોટું છે. ત્યારબાદના ત્રણેય સાચા છે કે રાજતરંગીણી, તો કલ્હણ આવશે. સ્વપ્નવાસ વદતમ, તો મહાકવિ ભાસ આવશે. અને પૃથ્વીરાજ રાસો, તો કવિ ચંદ બરદાઈ આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જીપ્સી એ કોનું ઉપનામ છે? તો જીપ્સી એ કોનું તખલ્લુસ છે? તો તેમાં જવાબ આવશે કિશનસિંહ ચાવડા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ક્યારેક કાચ સામે અને ક્યારેક સાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, તો આ પ્રસ્તુત પંક્તિના કવિ કોણ છે? તો આ પ્રસ્તુત પંક્તિના કવિનું નામ છે ચીનુ મોદી. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 55 જોઈએ કે ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ? તો ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1982માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 કે અલી ડોસો એ કઈ કૃતિનું પાત્ર છે? તો અલી ડોસો જે પાત્ર છે તે કઈ કૃતિનું પાત્ર છે? તો તેમાં જવાબ આવશે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસના લેખક કોણ છે? તો કે ગૌરીશંકર જોશી, એટલે કે ધૂમકેતુ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ત્યારબાદનો મિત્રો આપણે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર આપણે 56 સુધી જોઈ લીધા. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 56માં આપણે અલી ડોસો એ કઈ કૃતિનું પાત્ર છે, અને ત્યારબાદ 57મો પ્રશ્ન જોઈએ કે ધેર ઇઝ અ પ્રોબ્લેમ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. તો ખાલી જગ્યાના સ્થાને મિત્રો શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે ઇન, એટલે કે ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન ધ ક્લાસરૂમ, એટલે ક્લાસરૂમની અંદર પ્રોબ્લેમ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ક્યુ ઇઝ અ ગુડ હેબિટ. તો આમાં મિત્રો જે આપણે વર્તમાન કૃદંતનું આપણે અહીંયા રૂપ મેકવાનું આવશે. તો વર્તમાન કૃદંતનું રૂપ આપણે મેકીએ તો તેમાં ટુ ફોર્મ ક્યુ ઇઝ અ ગુડ હેબિટ, તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આઈ નો હિમ હી ઇઝ અ ખાલી જગ્યા, એટલે કે હું તેને જાણું છું કે તે, તો તે ખાલી જગ્યાના સ્થાને આપણે તેનો યોગ્ય રૂપ મેકવાનું છે. તો તેનું યોગ્ય રૂપ શું આવશે? તો કે ડાન્સર. તો તેનો પદવી મેકવાની છે કે આઈ નો હિમ હી ઇઝ અ ગુડ ડાન્સર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એ ગર્લ વોઝ ક્લાઇમ્બિંગ એ ખાલી જગ્યા વિયરિંગ સેન્ડલ્સ. તો તેમાં જવાબ આવશે
ઓપ્શન બી હિલ, એટલે કે હિલ જે આપણે જે સેન્ડલના હિલ આવે તેને HILL હિલ, તેનો સ્પેલિંગ ખાસ મિત્રો યાદ રાખજો કે જે સેન્ડલના હિલ આવે તેનો સ્પેલિંગ થશે HILL. તો અહીંયા ગર્લ વોઝ ક્લાઇમ્બિંગ એ હિલ વિયરિંગ સેન્ડલ, એટલે અહીંયા સેન્ડલની વાત કરેલી છે તો તે હિલની વાત છે તો એ હિલનો સ્પેલિંગ થશે HILL. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધૂમકેતુ કોનું તખલ્લુસ છે, તો આગળ આપણે જોયું તેમ ગૌરીશંકર જોશીનું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી, તો ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી, તો કે અકબરે 1572માં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અશુભ સમાચાર લાવનાર, તો અશુભ સમાચાર લાવનારને શું કહેવામાં આવે છે, તો કે કારા ખડીયો. ત્યારબાદનો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, કક્કો ખરો કરવો, તો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે, તો તેમાં જવાબ આવશે સ્મરણ. ત્યારબાદનો પ્રશ્ન કે હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો, તો હરવર શબ્દનું શિષ્ટ રૂપ શું થશે, તો હરવર શબ્દનું શિષ્ટ રૂપ થશે સ્મરણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 66, ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેફ્ટ, એટલે કે આ બેરેફ્ટનું ફર્સ્ટ વર્બ ફોર્મ આપણે દેવાનું છે તો તેમાં જવાબ આવશે બ્રેવી, એટલે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે લાઇટ ખાલી જગ્યા સ્ટ્રેન્થ, તો લાઇટ ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે ત્યાં યોગ્ય રૂપ આપણે મેકવાનું છે તો તેમાં જવાબ આવશે ટ્રાવેલ્સ, એટલે કે લાઇટ ટ્રાવેલ્સ સ્ટ્રેન્થ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા અપોન એ ટાઈમ ધેર લિવ્ડ એ કિંગ ઇન અ બિગ, તો તેમાં મિત્રો આપણે યોગ્ય રૂપ મેકવાનું છે તો કે જેની અંદર રૂપ કેવું વંશ આવશે પણ વંશ કયું આવશે, ઓપ્શન એ વંશ કે એપોસ્ટ્રોફિસ વાળું કે ONC વાળું, તો મિત્રો તેમાં સાચો જવાબ બને છે ONC, એટલે કે વન્સ અપોન એ ટાઈમ, એટલે કે કોઈ એકવાર ધેર લિવ્ડ એ કિંગ ઇન અ બિગ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઇઝ અ ઓલ્ડ બાઇસિકલ, તો તેમાં જવાબ આવશે હિઝ, એટલે કે હિઝ બાઇસિકલ ઇઝ અ ઓલ્ડ બાઇસિકલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કાગળનો જવાબ જરૂર લખશોજી, તો આમાં નિપાત ઓળખાવો, તો આમાં નિપાત કયો છે, તો આમાં નિપાત આવશે આ જી, તો તેમાં સાચો ઓપ્શન બનશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઉદ્ધત શબ્દની સંધિ છૂટી પાડો, તો ઉદ્ધત શબ્દની સંધિ છૂટી પાડીએ એટલે તેમાં સાચો જવાબ બનશે ઉદ વત્તા હત, એટલે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કાળુ અને રાજુ કઈ નવલકથાના પાત્રો છે, તો કાળુ અને રાજુ એ માનવીની ભવાઈના પાત્રો છે. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કોણે શરૂ કર્યો હતો, તો ગુજરાતી ભાષાનો જે વહીવટ છે ગુજરાતનો વહીવટ જે ગુજરાતી ભાષામાં ચલાવવાનો એક નિયમ કયા મુખ્યમંત્રીએ શરૂ કર્યો હતો, તો તેમાં મિત્રો જવાબ આવશે બાબુભાઈ પટેલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણીવાળા શબ્દનો વિકલ્પ પસંદ કરો, તો કુથલીની સાચી જોડણી શું થશે, તો કુથલીની સાચી જોડણી થશે ઓપ્શન એ કુથલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75, સમાસ ઓળખાવો, તો યથાશક્તિનો સમાસ ઓળખાવો, તો યથાશક્તિ કયા સમાસમાં આવશે, તો અવયવી ભાવ સમાસ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કયું સૂત્ર ખોટું છે, તો નીચે મિત્રો 4 સૂત્રો આપેલા છે જેની અંદર ખોટું સૂત્ર આપણે શોધવાનું છે, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર ખોટું છે અને બાકી ત્રણેય સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે સમાસ ઓળખાવો, તો કે કામધેનુ કયા સમાસમાં આવશે, તો કામધેનુ સમાસ આવશે મધ્યમ પદલોપી સમાસ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા, તો તેમાં કયો જવાબ આવશે, તો તેમાં જવાબ આવશે કિંકર્તવ્ય મૂઢ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 કે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, તો આ આકૃતિમાં ટોટલ કેટલા ત્રિકોણ છે, તો તેમાં જવાબ આવશે 13 ત્રિકોણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દેના બેંકનું પ્રતીક શું છે, તો દેના બેંકનું પ્રતીક છે લક્ષ્મીજી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે 1117 મીટર, એટલે કે ગોરખનાથ જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે તે 1117 મીટર ઊંચાઈ ધરાવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે, તો દાલ સરોવર આવેલું છે ભારતના કાશ્મીર રાજ્યમાં, તો કાશ્મીર રાજ્યમાં દાલ સરોવર આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઉત્તર ધ્રુવ પર પગ મૂકનાર મૂળ ભારતીય નારી કોણ છે, તો તેમાં જવાબ બનશે મિત્રો પ્રીતિ સેન ગુપ્તા, જેને ઉત્તર ધ્રુવ પર પગ મૂકનાર મૂળ ભારતીય નારી છે.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન સમયમાં કયું શહેર ઇન્દ્રપ્રસ્થ કહેવાતું હતું? તો તેમાં જવાબ આવશે દિલ્હી. તો કે દિલ્હીને પ્રાચીન સમયમાં ઇન્દ્રપ્રસ્થ કહેવામાં આવતું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તો તેમાં જવાબ આવશે મૈત્રક કાળથી. તો મૈત્રક કાળની સ્થાપના મિત્રો કોણે કરી? તો કે સેનાપતિ ભટ્ટારકે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કઈ કૃતિમાં આવે છે? તો તેમાં જવાબ આવશે કાન્હડે પ્રબંધ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? તો તેમાં જવાબ આવશે વલભીપુરથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે શ્રી કૃષ્ણ ઉપર મણિ ચોર્યા હોવાનો ખોટો આરોપ કોણે મૂક્યો હતો? તો તેમાં જવાબ આવશે સત્રાજીતે. તો સત્રાજીતે શ્રી કૃષ્ણ ઉપર મણિ ચોર્યાનો ખોટો આરોપ મૂક્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન કે કવિ પ્રીતમનું જન્મસ્થળ જણાવો. તો કવિ પ્રીતમનું જન્મસ્થળ છે બાવળા. તો બાવળા મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? તો તે તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે બાવળા તાલુકો એટલે કે બાવળા જે છે તાલુકો છે તે કયા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અંધેરી નગરીને ગંડુ રાજા આ કૃતિના કવિ કોણ છે? તો અંધેરી નગરીને ગંડુ રાજા કૃતિના કવિનું નામ છે કવિ દલપતરામ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 98 કે નીચે પૈકી કઈ જોડ ખોટી છે? તો આ જે આપણે સાહિત્યિક સંસ્થા અને તેના મુખપત્રો આપેલા છે સામે, તો તેમાંથી ખોટી જોડ આપણે મિત્રો શોધવાની છે. તો ખોટી જોડ મિત્રો કઈ તેમાં જવાબ શું આવશે? તો તેમાં જવાબ આવશે ગુજરાત સાહિત્ય અકાદમી. તો ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર સમર્પણ. તો અહીંયા સમર્પણ આપેલું છે જે સમર્પણ નથી, તો તે ખોટું છે. તો ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર છે તેનું નામ છે શબ્દ સૃષ્ટિ. તો સમર્પણ નથી, તેથી તે ખોટું છે. ત્યારબાદ ગુજરાત વિદ્યાસભાનું બુદ્ધિપ્રકાશ, ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ અને ગુજરાત સાહિત્ય અકાદમીનું અહીંયા શબ્દ સૃષ્ટિ આવશે, પણ અહીંયા સમર્પણ આપેલું છે તેથી તે ખોટું છે. અને પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડનું પુસ્તકાલય તેનું મુખપત્ર આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ABEDC અને FGHT અને ત્યારબાદ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યાના સ્થાને ત્યાર પછી ખાલી જગ્યા પછી OPQRST ખાલી જગ્યામાં કયું પદ આવશે? તો અહીંયા જે ખાલી જગ્યા છે તેમાં કયું પદ આવશે? તો તેમાં મિત્રો આપણે જવાબ જોઈ લઈએ કે આમાં આ નીચે ઓપ્શન છે કે તેમાં સાચું પદ કયું આવશે? તો કે NMLKJ. ત્યારબાદનો આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે ભારતનો સૌપ્રથમ મેડી પાર્ક કયા રાજ્યમાં સ્થપાશે? તો ભારતનો સૌપ્રથમ મેડી પાર્ક કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો તેમાં જવાબ આવશે તમિલનાડુ. તો મિત્રો આ આપણે જોયું તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કના સિલેબસ આધારિત આપણે મોડલ પેપર નંબર 22મું જોયું. તો જો મિત્રો આ મોડલ પેપર તમને પસંદ આવ્યું હોય, પ્રશ્નો તમને ગમ્યા હોય કે તમને કોઈ પણ તમારા આ વિડીયો ઉપર કોઈ પણ તમારી કમેન્ટ હોય તો કમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.